હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે એક જબરજસ્ત સ્કોલરશિપ તમારા માટે લઈને આવ્યો છું. આખી સ્કોલરશિપમાં કેવી રીતે એપ્લાય કરવાનું, શું કરવાનું, બધી વસ્તુઓ, નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખજો, જેના કારણે તમને લોકોને આમાં સ્કોલરશિપ મળવાના ચાન્સીસ વધી જશે. ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે, આઈટીઆઈ કરતા હોય એ લોકો માટે, ડિપ્લોમા કરતા હોય એ લોકો માટે, ડિપ્લોમા ટુ ડિગ્રી કરતા હોય એ સ્ટુડન્ટ્સ માટે, ડિગ્રી એન્જિનિયરિંગ કરતા હોય એ સ્ટુડન્ટ્સ માટે, બીસીએ, બીકોમ, બીબીએ, બીએસસી કરતા હોય એ લોકો માટે, એમટેક, એમઈ, એમબીએ, એમકોમ, માસ્ટર્સ કરતા હોય તો એ લોકો માટે, આ બધા સ્ટુડન્ટ્સ માટે આજની આ સ્કોલરશિપ છે. તો ધ્યાનથી સ્ટેપ બાય સ્ટેપ આ સ્કોલરશિપ સમજી લેજો, જેના કારણે હું આશા રાખું કે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને મેક્સિમમ બેનિફિટ મળવો જોઈએ. રાઈટ. અને બીજી વસ્તુ બહુ જ જબરજસ્ત, આપણે લોકો એક સરસ મજાની શરૂઆત કરી છે જાગૃત આવાજ વેબસાઇટ બનાવીને, જેમાં ધોરણ 10 થી લઈને ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12 કોલેજનું મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ આપણે વેબસાઇટ પર મૂકી રહ્યા છીએ. વેબસાઇટની લિંક નીચે અવેલેબલ છે. તમારે વેબસાઇટનું એક્સેસ કરવું હોય તો ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. બધા મટીરિયલ અપલોડ થવાના સ્ટાર્ટ થઈ ગયા છે. જેડબલઈ મેન્સ, એડવાન્સ, નીટ, રાઈટ, એ બધી વસ્તુ ત્યાં મુકાવવાની છે. કોલેજનું મટીરિયલ, ગેટનું મટીરિયલ, જીપીએસસીનું મટીરિયલ, આ બધું મુકાવવાનું છે. તો વેબસાઇટ તમારા બહુ જ કામની બનવાની છે. તો વેબસાઇટ તમારા જોડે હોવી જોઈએ, તમને ખબર હોવી જોઈએ. લિંક નીચે મૂકી દઉં છું. jagrutaavas.com વેબસાઇટ છે. ઓકે. અને આ ચેનલ પર પણ તમને કરિયર માટેનું ગાઈડન્સ મળતું રહેશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે આગળ વધીએ છીએ. વેબસાઇટની લિંક જે છે હું નીચે મૂકી દઉં છું. સ્કોલરશિપનું નામ જે છે બેટા, એ સ્કોલરશિપનું નામ છે જેકે લક્ષ્મી સિમેન્ટ સ્કોલરશિપ. બધાને ખબર છે. આ ઘણા બધા લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે આ બધા કેમ સ્કોલરશિપ આપે, વાય, એમને શું ફાયદો સ્કોલરશિપ આપવાના કારણે? કોઈ એમને એમ સ્કોલરશિપ આપી દે? ગવર્મેન્ટ હોય તો સમજી શક્યા કે સ્કોલરશિપ આપે, પણ આ બધા કેમ આપે? તો બેટા હું તમને કહું કે જે પણ મોટી મોટી કંપનીઝ હોય એ લોકો માટે કમ્પલસરી એ લોકોએ CSR એક્ટિવિટી રન કરવી પડે. નાઉ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ CSR એક્ટિવિટી? કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એ લોકોની એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે કે એ લોકો બિઝનેસ કરી રહ્યા છે, આટલી મોટી કંપની છે, તો એ સોસાયટીને કંઈક હેલ્પફુલ થઈ શકે. તો દરેક કંપનીના પોતાના ફાઉન્ડેશન હોય, પોતાના ટ્રસ્ટ હોય, અને એ ટ્રસ્ટમાંથી આ લોકો આવી રીતે સ્ટુડન્ટ્સને સ્કોલરશિપ આપતા હોય છે. જેકે લક્ષ્મી, HDFC પર આપણે વિડીયો બનાવ્યો છે, રાઈટ, કોલગેટ પણ આપતી હોય છે, LG કંપની છે, રિલાયન્સ કંપની છે, ટાટા કંપની છે. આ બધી કંપનીઓ જે મોટી મોટી કોર્પોરેટ કંપની છે, ઇન્ફોસિસ છે, એરટેલ છે, આ બધા જ સ્કોલરશિપ આપતા હોય છે. તો આ જેકે લક્ષ્મી સિમેન્ટ કરીને જે આપણી ઇન્ડિયામાં કંપની છે, એ પણ સ્કોલરશિપ જે છે એ લોન્ચ કરી છે. શું છે, શુંની એલિજિબિલિટી શું છે, એ આપણે બધી વસ્તુ અહીંયા આગળ જોઈશું. તો જેકે લક્ષ્મી પેલા રિન્યુઅલ લખ્યું છે. ના વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રિન્યુઅલ? રિન્યુઅલનો મતલબ શું થાય બેટા? જે લોકોએ લાસ્ટ યર એપ્લાય કરી હોય ને એ લોકોને મળી ગઈ હોય તો એ લોકોને રિન્યુઅલ કહેવાય. એટલે એ લોકો રિન્યુઅલ માટે નથી જવાનું, રાઈટ. આપણે લોકો ફ્રેશ માટે જવાનું છે. તમે જોશો ફ્રેશ, તો જો ફ્રેશમાં તમે જોશો 2024-25 માટે છે પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, આઈટીઆઈ, 5th સ્ટાન્ડર્ડ, 6th સ્ટાન્ડર્ડ, 7th સ્ટાન્ડર્ડ, 8th સ્ટાન્ડર્ડ, 9th સ્ટાન્ડર્ડ, બધા માટે જ છે. 10th સ્ટાન્ડર્ડ, 11th સ્ટાન્ડર્ડ, અંડર ગ્રેજ્યુએટ. અંડર ગ્રેજ્યુએટનો મતલબ થાય છે યુજી, જેમાં આપણે એન્જિનિયરિંગ એટલે કે બીઈ, બીટેક, બીકોમ, બીસીએ બધું આવતું હોય, રાઈટ. પોસ્ટ ગ્રેજ્યુએટ, આ તમામ વિદ્યાર્થીઓ માટે છે. ડિપ્લોમા, આઈટીઆઈ, બધા માટે અહીંયા આગળ સ્કોલરશિપ અવેલેબલ છે. આપણે પહેલા જોઈએ એલિજિબિલિટી શું છે, પછી એપ્લાય કેવી રીતે કરવાનું, એ બધી વસ્તુ વન બાય વન તમને લોકોને અહીંયા આગળ એક્સપ્લેન કરીશ. પહેલા વાત કરીએ આપણે યુજી પ્રોગ્રામની. તો યુજી પ્રોગ્રામ તમે જોશો તો યસ, અહીંયા તમે જોશો અહીંયા આગળ, તો જે લોકો 10thમાં 50%, 12thમાં 50% અને 50% ઇન ડિપ્લોમા, તમે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં હો તો ડિપ્લોમાની અંદર 50% હોવા જોઈએ. ડાયરેક્ટ 12th પછી હોય તો 12thમાં 50% હોવા જોઈએ, બરોબર. 10thમાં તો બધાને 50% હોવા જ જોઈએ. કોર્સ લેવલ શું છે? અંડર ગ્રેજ્યુએટ. અંડર ગ્રેજ્યુએટમાં કોણ આવશે? એની મતલબ કે જે પણ યુજી કોર્સ હોય, જે પણ, એટલે કે એન્જિનિયરિંગ, બીકોમ, બીસીએ, બીબીએ, નર્સિંગ, બીએસસી, જે પણ તમે અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ કરતા હોય, યુજી પ્રોગ્રામ જેને કહેવાય 3 વર્ષનો હોય કે 4 વર્ષનો હોય કે 5 વર્ષનો હોય, તમારો યુજી પ્રોગ્રામ છે, તમે લોકો અહીંયા એપ્લાય કરી શકો છો. જેન્ડર, ઓલ જેન્ડર, મતલબ કે બોયઝ, ગર્લ્સ, બધા જ લોકો આની અંદર એપ્લાય કરી શકે છે. ફેમિલી ઇન્કમ તમારી 5 લાખથી ઓછી હોવી જોઈએ. યરલી ફેમિલી ઇન્કમ 5 લાખથી ઓછી હોવી જોઈએ. લાસ્ટ ડેટ જે છે એ 31 ઓગસ્ટ જે છે લાસ્ટ ડેટ છે એપ્લાય કરવાની. અપ ટુ 30,000 રૂપિયા તમને સ્કોલરશિપ મળશે આની અંદર, બરોબર. પછી બેંક એકાઉન્ટ હોવું તમારું જરૂરી છે. કોઈ કાસ્ટ છે? ના, બધા માટે છે. ઓપન, SC, ST, SCBC, કોઈ પણ કાસ્ટ હોય તમે લોકો એપ્લાય કરી શકે છે, બરોબર. લોકેશનને પ્રેફરન્સ છે? હા, તો આપણને એમાં ફાયદો છે.
લોકેશનમાં ફર્સ્ટ પ્રેફરન્સ વિલ બી ગિવન ટુ ધ સ્ટુડન્ટ્સ ફ્રોમ ગુજરાત, હરિયાણા, ઓડિશા, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ. તો આપણે ગુજરાતના છીએ એટલે આપણને ફર્સ્ટ પ્રેફરન્સ મળવાના ચાન્સીસ છે. તો આ સ્કોલરશિપ આપણને મળવાના ચાન્સીસ છે. બરોબર. પછી એમાં તમારે ડોક્યુમેન્ટ્સ કયા જોઈશે? તો ડોક્યુમેન્ટની અંદર તમારે એપ્લિકેશનનો તમારો ફોટો, તમારો આઈડેન્ટિટી પ્રૂફ, એમાં આધાર કાર્ડ લેજો, એડ્રેસનું પ્રૂફ, બરોબર છે, ઇન્કમ પ્રૂફ એટલે ઇન્કમ સર્ટિફિકેટ જોઈશે, સ્ટુડન્ટ બેંક પાસબુક, બરોબર, 10th માર્કશીટ, કરંટ યર ફી રિસિપ્ટ, આ વર્ષે તમે જે ફી ભરી હોય એની રિસિપ્ટ, એડમિશન લેટર તમારો તો બોનાફાઇડ સર્ટિફિકેટ ફ્રોમ કોલેજ, લેટેસ્ટ કોલેજ માર્કશીટ એક્સેપ્ટ ફર્સ્ટ યર સ્ટુડન્ટ. જે લોકો ફર્સ્ટ યરમાં હશે એ લોકોને લેટેસ્ટ કોલેજ માર્કશીટ નહીં હોય. તો ફર્સ્ટ યર સિવાયના સ્ટુડન્ટ્સ માટે લેટેસ્ટ કોલેજ માર્કશીટ. ઓલ ડોક્યુમેન્ટ્સ અપલોડ શેલ બી ક્લિયર એન્ડ મસ્ટ બી ઇન જેપીજી ફોર્મેટમાં હોવા જોઈએ કાં તો પીએનજી ફોર્મેટમાં હોવા જોઈએ. બરોબર. પછી આ બધી વસ્તુ જે છે એમાં તમારા કોન્ટેક્ટ પર્સન કોણ છે? કોન્ટેક્ટ પર્સન મિસ્ટર ધીરજ શાહ છે. અહીંયા આગળ નીચે મેલ આઈડી છે, તમે મેલ પણ કરી શકો છો. તો આ તમને થઈ ગઈ તમારી એલિજિબિલિટી ક્રાઇટેરિયા. હવે આ એલિજિબિલિટી ક્રાઇટેરિયા થયા પછી આપણે આગળ જોઈએ તો એપ્લાય કેવી રીતે કરવાનું. તો આ વિદ્યાસારથીનું પોર્ટલ છે. એમાં તમારે સાઇન અપ બટન પર પેલા ક્લિક કરવાનું. તમારે વિદ્યાસારથીની અંદર તમારે એકાઉન્ટ બનાવવું પડશે. ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. સાઇન અપ બટન પર તમે નાખશો, તમારા સ્ટુડન્ટનો ફૂલ નેમ નાખવાનું છે, મોબાઈલ નંબર નાખવાનો છે, ઈમેલ આઈડી, પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ કરી કેપ્ચા નાખી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. તમે જેવું સબમિટ બટન પર ક્લિક કરશો એટલે શું થશે? તમારા જે તમે મોબાઈલ નંબર નાખ્યો છે એની પર ઓટીપી આવશે. તમે એ ઓટીપી સબમિટ કરશો એટલે પછી તમે જે ઈમેલ આઈડી આપ્યો છે એની પર ઓટીપી આવશે. એ ઈમેલ આઈડી તમે સબમિટ કરશો એટલે તમારું એકાઉન્ટ બની જશે. તમારે જેવું એકાઉન્ટ બનશે એવું તમારા એકાઉન્ટ તમે એપ્લાય નહીં કરી શકો. એકાઉન્ટ બન્યા પછી તમારે તમારી પ્રોફાઇલ બનાવવી પડશે. આખી અંદર પ્રોફાઇલ બનાવશો, એના આધારે તમે જે સ્કોલરશિપમાં એપ્લિકેબલ છો એ સ્કોલરશિપ તમારા ડેશબોર્ડ પર દેખાશે. એ બધી વસ્તુ તમને અહીંયા આગળ સમજાવવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલા તમારે આ બની જાય એકાઉન્ટ, પછી તમે લોગિન કરશો એટલે તમારે તમારી પ્રોફાઇલ બનાવવાની છે. પ્રોફાઇલમાં સૌથી આ જો એની બધા મેં સ્ક્રીનશોટ લીધેલા છે, બરોબર. તો તમે જોશો અહીંયા આગળ તો પર્સનલ ડિટેલમાં તમારો પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જે લેટેસ્ટ હોય તમારે અપલોડ કરવાનું, તમારું નામ, તમારું ડેટ ઓફ બર્થ, તમારા જેન્ડરમાં મેલ છે, ફિમેલ છે કે ટ્રાન્સજેન્ડર છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. એના પછી તમે કઈ કેટેગરીમાં છો, ઓપન, એસસી, એસટી, એસસીબીસી કોઈ કઈ કેટેગરીમાં છો એ તમારે સિલેક્ટ કરવાનું છે. મેરિટલ સ્ટેટસ મતલબ કે તમે સિંગલ છો, મેરિડ છો, ડિવોર્સી છો, જે પણ હોય તમારે નાખવાનું. પણ સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ હંમેશા સિંગલ જ હોય, બરોબર. ઈમેલ આઈડી છે, ફોન નંબર છે, પછી પ્રૂફ ઓફ આઈડેન્ટિટી છે. આ તમે બધી જે પણ તમે ડિટેલ નાખો છો ને એ ડિટેલ તમારી એકોર્ડિંગ ટુ આધાર કાર્ડ જ નાખજો, કેમ કે આધાર કાર્ડ સાથે એ લોકો વેરીફાઈ કરશે, રાઈટ. તો અહીંયા આગળ તમારે અપલોડ પ્રૂફ ઓફ આઈડેન્ટિટીમાં તમારું આધાર કાર્ડ જે છે એ જ તમારે અપલોડ કરવાનું છે. એ તમારું પ્રૂફ ઓફ આઈડેન્ટિટી અપલોડ થયા પછી તમારા લોકોએ તમારા પેરેન્ટ્સની ડિટેલ નાખવાની છે. એમાં ડિટેલ પેરેન્ટ્સમાં તમે જોશો તો એમાં ટાઇટલ એટલે મિસ્ટર, મિસિસ જે પણ તમારું ટાઇટલ હોય, તમારા ફાધર કે મધરનું ફર્સ્ટ નામ, એનું મિડલ નેમ એટલે કે એના ફાધરનું નામ અને લાસ્ટ નેમ એટલે કે સરનેમ. રિલેશનશિપ વિથ સ્ટુડન્ટ, તમે તમારા ફાધરનું લાગતા હોય તો જેનું તમે ડિટેલ નાખી રહ્યા છો એનો સ્ટુડન્ટ સાથે શું સંબંધ છે એ તમારે સિલેક્ટ કરવાનો છે. એનો ઓક્યુપેશન શું છે, એ જોબ કરે છે કે બિઝનેસ કરે છે તો એ તમારે અહીંયા આગળ સિલેક્ટ કરવાનું છે, બરોબર છે. પેરેન્ટ્સનો મોબાઈલ નંબર નાખવાનો છે, એમની ફેમિલી ઇન્કમ નાખવાની છે અને અપલોડ પ્રૂફ ઓફ ઇન્કમ સર્ટિફિકેટ. ઇન્કમ સર્ટિફિકેટનું પ્રૂફ જે છે તમારે અહીંયા આગળ અપલોડ કરવાનું છે. આ તમે કરશો પછી તમારે એડ્રેસની ડિટેલ નાખવાની છે. એની અંદર તમારે એડ્રેસ, તમારા ઘરનું એડ્રેસ, જે પિન નંબર હોય નાખવાનો છે. પિન નંબર નાખ્યા પછી તમે જોશો તમારું વિલેજ, બ્લોક, સ્ટેટ એ બધું ઓટોમેટિકલી તમે પિન નંબર નાખશો લગભગ ઓટોમેટિક બધું આવી જશે. પછી અપલોડ પ્રૂફ ઓફ એડ્રેસ. એડ્રેસ પ્રૂફમાં આગળ તમે આધાર કાર્ડ નાખી શકો છો કે તમારા ઘરનું લાઇટ બિલ હોય તમે નાખી શકો છો, રાઈટ. કંઈ પણ નાખી શકો છો. પાસપોર્ટ પણ તમે અપલોડ કરી શકો છો. તમે તમારા જે એડ્રેસને તમે બધું નાખી દીધું એના પછી તમે જોશો તો તમારે બેંક ડિટેલ નાખવાની છે. એ બેંક ડિટેલ જે છે તમે જોશો તો અહીંયા આગળ સેવિંગ બેંક ઓનલી નંબર્સ આર એલાઉડ, એટલે કે તમે એકાઉન્ટ નંબર નાખશો એમાં ખાલી નંબર એલાઉડ છે. તમારો બેંક એકાઉન્ટ નંબર તમારે નાખવાનો છે. એ નાખ્યા પછી તમારો સેવિંગ બેંક એકાઉન્ટ નંબર નાખ્યા પછી એકાઉન્ટ નંબર રિપીટ કરવાનો છે, આઈએફએસસી કોડ નાખવાનો છે, બેંક નેમ, બેંક બ્રાન્ચ એ બધી શું તમારે નાખવાની છે અહીંયા આગળ, બરોબર છે. તમારા પાસબુકમાં તમારું નામ જે છે નામ નાખવાનું છે અને અપલોડ બેંક પાસબુક સ્ટેટમેન્ટ. બેંકની પાસબુક જે હોય એનું સ્ટેટમેન્ટ કાં તો પાસબુક કાં તો સ્ટેટમેન્ટ છેલ્લા 1 મહિના 2 મહિનાનું તમારે અપલોડ કરી દેવાનું અહીંયા આગળ, બરોબર, ક્લિયર. પછી તમારે અહીંયા આગળ એકેડેમિક ડિટેલ નાખવાની છે. હવે તમે જો પહેલું તમે સેન્ટેન્સ જોશો ને અહીંયા લખ્યું છે હેવ યુ ઓલરેડી સિક્યોર એડમિશન ઇન ઇન્સ્ટિટ્યૂટ. તમે કોલેજમાં એડમિશન લઈ લીધું છે કે લેવાનું બાકી છે? લઈ લીધું હોય તો યસ રાખવાનું, ના લીધું હોય તો નો રાખવાનું. યસ રાખશો તો અલગ અલગ ડિટેલ માંગશે,
નો લાગશો તો એ પ્રમાણે ડિટેલ માંગશે. ફોર એક્ઝામ્પલ કોર્સ લેવલ, તો કોર્સ લેવલ મતલબ કે તમે કયા લેવલ પર આ સ્કોલરશિપ એપ્લાય કરવા જઈ રહ્યા છો. સ્કૂલ લેવલ પર, આઈટીઆઈ લેવલ પર, ડિપ્લોમા પર, યુજી એટલે કે અંડર ગ્રેજ્યુએટ, કે પીજી એટલે યુજી એટલે અંડર ગ્રેજ્યુએટ મતલબ બી બીટેક એન્જિનિયરિંગ જે આવે, બીસી બીકોમ બીબી આવે છે. પીજી એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે તમે લોકો માસ્ટર્સ લેવલે અપ્લાય કરવા જઈ રહ્યા છો તો કયું લેવલ છે. પછી કોર્સ નેમ, આ બધું અંદર લિસ્ટ બતાવશે. તમે અહીંયા એરો પર ક્લિક કરશો ને લિસ્ટ બતાવશે. કોર્સ નેમ મતલબ તમે બી બીટેક કરવા જઈ રહ્યા છો, બીસીએ કરવા જઈ રહ્યા છો, બીકોમ કરવા, બીબીએ, જે તમે કોર્સમાં તમે કરવાના હો એ તમારે ક્લિક કરવાનું છે અહીંયા આગળ. એ તમે ક્લિક કરશો એના પછી તમારે તમારું જે નેમ ઓફ જો માગે તો નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે કે તમારે જે પણ નેમ ઓફ કોલેજ હોય, તમારા માર્ક્સ હોય 10th 12th, એ બધી વસ્તુ તમારી અહીંયા માગશે. એની ઇન્કમની ફીસ, તમારી ટોટલ કરંટ ફીસ કેટલી છે, બરોબર. તમે બીજી કોઈ સ્કોલરશિપનો ફાયદો લો છો કે નહીં ફ્રોમ ગવર્મેન્ટ ઓર એની અંદર ઇન્સ્ટિટ્યૂટ, મતલબ ગવર્મેન્ટથી કોઈ સ્કોલરશિપનો ફાયદો લો છો કે બીજી કોઈ પ્રાઇવેટ કંપનીથી સ્કોલરશિપનો ફાયદો લો છો. મારા મુજબ તમારામાં નો જ રાખવાનો. જો યસ રાખશો તો કદાચ ચાન્સીસ ઓછા છે આમાં મળવાના, બરોબર. એના પછી તમે જોશો તો ટ્યુશન ફીની રિસીટ તમારે અપલોડ કરવાની છે. નોન ટ્યુશન ફી મતલબ ટ્યુશન ફી, ધારો કોઈ કોલેજ હોય તો કોલેજની 1 લાખ ફી હોય તો એમાં 80,000 ટ્યુશન ફી અને 20,000 બીજી કોઈ ફી હોય તો ટ્યુશન ફી 80,000 કહેવાય, નોન ટ્યુશન ફી 20,000 રૂપિયા કહેવાય, બરોબર. તો તમારે ટ્યુશન ફી રિસીટ અને નોન ટ્યુશન ફી રિસીટ બંને અપલોડ કરવાનું, બરોબર. ટોટલ કરંટ ફીસ અને ટ્યુશન ફી અને નોન ટ્યુશન ફીનો સરવાળો થઈને કેટલી ફી થાય છે એ તમારે લખી દેવાની. તમારો જે એડમિશન લેટર છે અહીંયા આગળ અપલોડ કરવાનો, બરાબર છે. એ તમે અપલોડ કરશો ક્લિયર થાય છે એટલે તમારી બધી તમારી જે એકાઉન્ટ ડિટેલ છે એ અપલોડ થઈ ગઈ કહેવાશે. એ બધી એકાઉન્ટ ડિટેલ તમારી અપલોડ થઈ જાય ને બેટા, જેટલી હોય તમારી પ્રોફાઇલ, મતલબ કે તમે તમારી પ્રોફાઇલ બનાવી રહ્યા છો. એમાં તમે તમારું નામ, તમારું કોન્ટેક્ટ નંબર, તમારા પપ્પાનો નંબર, પપ્પાનો ઇન્કમનો પ્રૂફ, તમારી કોલેજમાં તમે કઈ કોલેજમાં છો, શું છે બધી શું તમારે આગળ ફિલ કરવાની છે. પછી સેવ બટન પર ક્લિક કરશો તો તમારી પ્રોફાઇલ બની ગઈ કહેવાશે. અને જેવી બેટા તમારી પ્રોફાઇલ બની જાય છે ને એવું તમે પછી ડેશબોર્ડ પર જશો ને તો તમને ઓટોમેટિકલી તમને અહીંયા આગળ સ્કોલરશિપ દેખાશે. અહીંયા જો સર્ચ અને એપ્લાય સ્કીમ છે ને, તમે પહેલા તમે સાઇન અપ કરશો અને સાઇન અપ કર્યા પછી સર્ચ અને એપ્લાય સ્કીમ્સ પર જશો ને તો તમને લોકોને કોઈ સ્કોલરશિપ અહીંયા દેખાશે નહીં, બીકોઝ તમે પ્રોફાઇલ તમારી બનાવી નથી, ખાલી તમે સાઇન અપ જ કરેલું હશે. બટ સાઇન અપ કર્યા પછી તમારે તમારી પ્રોફાઇલ બનાવવાની છે. એ પ્રોફાઇલ બની જશે, એ તમે સેવ કરી દેશો એટલે ઓટોમેટિકલી તમને અહીંયા આગળ દેખાઈ જશે, બરોબર. મેં આ જે બનાવ્યું છે એ યુજી માટે એટલે કે અંડર ગ્રેજ્યુએટ બી બીટેક માટે બનાવેલું છે, તો ઓટોમેટિકલી અંડર ગ્રેજ્યુએટ બી બીટેક નું મને અહીંયા આગળ દેખાઈ જશે, બરોબર. તમે જો અહીંયા આગળ આટલી બધી હતી, આ આટલી બધી હતી, એમાંથી મારા એકાઉન્ટમાં ખાલી મને આટલી જ દેખાય, એક જ દેખાય. કેમ? મેં મારી પ્રોફાઇલ બનાવી, એ પ્રોફાઇલ હિસાબથી એ લોકો જાતે નક્કી કર્યું કે તમે લોકો આના માટે એલિજિબલ છો, બી બીટેક માટે, બીકોઝ મેં એકોર્ડિંગ ટુ બી બીટેક મેં આખી પ્રોફાઇલ ત્યાં આગળ અપલોડ કરેલી છે એટલે કે યુજી પ્રમાણે. પછી તમારે હવે શું કરવાનું છે, આટલું કર્યા પછી એપ્લાયનો બટન પર ક્લિક કરવાનું છે, બરોબર. એટલે સૌથી પહેલા તમારે શું કરવાનું, સાઇન અપ કરવાનું. સેકન્ડ નંબર પર તમારે શું કરવાનું છે, પ્રોફાઇલ બનાવવાની છે. થર્ડ નંબર પર તમારે હવે અહીંયા આગળ એપ્લાય બટન પર ક્લિક કરવાનું છે. તમે જે એપ્લાય બટન પર ક્લિક કરશો ને એટલે હવે અહીંયા આગળ શું આવશે, જુઓ આ બધી વસ્તુ માંગશે. એન્ટર ગાર્ડિયન ફૂલ નેમ, પેરેન્ટ્સનું ફૂલ નેમ જે તમે પહેલા નાખ્યું પ્રોફાઇલમાં એ નાખવાનું. પાછું રિલેશનશિપ શું છે, તમારો ઓક્યુપેશન શું છે, તમારા પેરેન્ટનો મેરિટલ સ્ટેટસ શું છે, મેરિટલ મતલબ મેરિડ છે અનમેરિડ છે, બરોબર. મોબાઈલ નંબર નાખી દો. તમારા જેકેએલસીમાં એટલે કે જેકે લક્ષ્મી સિમેન્ટમાં કામ કરે છે તમારા પેરેન્ટ્સ, યસ કે નો, બરોબર. તમારા ઘરથી નજીકમાં નજીક કયો પ્લાન્ટ જેકે લક્ષ્મી સિમેન્ટનો છે એ તમારે સિલેક્ટ કરવાનો. તમારું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો, તમારો તાલુકા, તમારો વિલેજ, બરોબર. તમે પેલું ફિઝિકલી હેન્ડીકેપ છો કે નહીં, આ બધી વસ્તુ તમારી જે માગે એ બધી વસ્તુ તમે એપ્લાય કરી દેશો. પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું. તમે જેવું સબમિટ બટન પર ક્લિક કરશો મતલબ કે તમે એપ્લિકેશન માટે એપ્લાય કરી દીધું. અને એ એપ્લિકેશન માટે એપ્લાય કરી દીધું પછી તમારે મહિનો વેઇટ કરવાનો, એટલે કે 31 ઓગસ્ટ સુધી વેઇટ કરવાનો. સપ્ટેમ્બર મહિનામાં જો તમે લોકો સિલેક્ટ થશો તમને કોલ આવશે અને તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થશે, રાઈટ. તો આવી રીતે આખી આ પ્રોસિજર છે. આઈ હોપ સો કે તમે લોકોને ક્લિયર થઈ ગયું હશે. તમે લોકો એપ્લાય કરજો. હું આશા રાખીશ કે આપણા જેટલા પણ જાગૃત આવાજના વિદ્યાર્થીઓ છે એ લોકોને આ સ્કોલરશિપ મળે અને એ લોકો આ સ્કોલરશિપનો ફાયદો ઉઠાવે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય બાય.